જવાબદારી વધતી હોય કેમ કે પદવી પ્રભુનો પ્રસાદ છે, પદવી ગુરુ ભગવંતોની કરુણા છે, પ્રાર્થના એટલી જ છે કે આ પ્રસાદને જીવીને મારી પાત્રતાને પ્રગટાવીશું. પ્રાર્થના એટલી જ છે કે આ કૃપાને જીવીને મારી ક્ષમતાનો વિકાસ કરીશું. પ્રાર્થના એટલી જ છે કે શ્રી સંતના ભરોસાને સાચવી શકું એવું સામર્થ્ય. કેટલી વખત પૂછવામાં આવતું હોય છે કે પંડિત પદ છે ખૂબ સરસ વાતો. પંડિત પદ અનુયોગ સાથે જોડાયેલી ઘટના છે. અનુયોગનો મતલબ થાય છે અનુ એટલે પાછળ, યોગ એટલે જોડાણ. દીક્ષા લઈએ ત્યારે સૂત્ર સંપદા તો ગુરુ ભગવંતો તરફથી મળતી હોય અને એના સામાન્ય અર્થો પણ ગુરુ પરંપરા શીખવાડતી હોય છે. પણ આપણે ત્યાં દરેક સૂત્ર બીજા સૂત્ર સાથે કનેક્ટેડ છે, જોડાયેલું છે. એટલે તમામ સૂત્રોનો અભ્યાસ થયા પછી સમજાય કે એક સૂત્રનો અર્થ કયો છે. પ્રભુ વીર એમની શિવ ફરમાવ્યું કૃષ્ણમાં કે બ્રહ્મો મંગલ ઉત્તિષ્ઠમાં. માત્ર આ વાક્યનો અર્થ સમજવા માટે તમારે ભગવતી સૂત્ર ભણવું પડશે. તો કેવું જોડાયેલું છે. સંયોગ એવું જોડાણ સ્થાપી આપે છે સમગ્ર સૂત્રો વચ્ચે. અને એ અનુયોગનું જ્યારે પ્રદાન થતું હોય છે એને આપણે પંડિતના નામે ઓળખતા હોઈએ છીએ. મૂંઝવણ માત્ર એક જ છે મારી. કર્ણ જ્યારે મહાભારતમાં હણાય છે અર્જુનના બાણથી, ત્યારે એનો જીવ નીકળતો નથી. અર્જુન એને પૂછે છે, શ્રી કૃષ્ણ પૂછે છે કે ભાઈ ધીર ગતિને પામી રહ્યો છે, આટલો જીવ તળવળે શા? અને કર્ણ જવાબ આપે છે કે આર્યવર્ત ભારતવર્ષ એની હંમેશા એક જ મુશ્કેલી રહી છે કે જ્યાં સત્તા છે ત્યાં શાણપણ નથી ને જ્યાં શાણપણ છે ત્યાં સત્તા નથી. જેને સત્તા મળે છે એનામાં શાણપણ નથી હોતું, શાણપણ હોય છે ત્યાં સત્તા નથી જતી. મારે આ ભેદ રેખાને ભૂસી નાખવી હતી અને ભૂસું એ પહેલા મારી વિદાય થઈ રહી છે. બસ મને માત્ર એનો અફસોસ છે. આજે ભગવંતને કહેવું છે કે મારે પણ એટલે રડવું ન પડે. આજે આપ મને સત્તા આપી દીધી, શાણપણ પણ આપજો, એ બાકી રહેશે. ભૂસી શક્યો તો એ મારા જીવનની સાર્થકતા હશે અને તમે બધાએ જે આશીષથી વધાવ્યા છે એની પણ સફળતા હશે. પંડિત પદ જે રાખવામાં આવે છે ત્યારે ગુરુ ભગવંતોને સકલ સંત માત્ર એક ભરોસો મૂકતા હોય છે કે હવે પછી જે વચન નીકળશે એ શાસ્ત્રીય સત્ય હશે. હવે પછી જે વિચાર ઉઠશે એ માર્ગસ્થ ક્ષયોપશન હશે. હવે પછી જે પણ સમાધાન અપાશે એ સચોટ અંતઃસ્ફૂર્ણા હશે. અને હવે પછી જે પણ વર્તન હશે એ પ્રભુવીરની આજ્ઞા મુજબનું હશે. આ વર્તન પ્રભુવીરની આજ્ઞા મુજબનું આ માર્ગસ્થ ક્ષયોપશન, આ શાસ્ત્રીય સત્ય સચોટ અંતઃસ્ફૂર્ણા એ મળે માત્ર મારી એટલી જ માંગણી છે. એક બહુ જબરદસ્ત યોગાનુયોગ સર્જાઈ રહ્યો છે. એનો મને બહુ આનંદ છે. ભગવંતે હમણાં ફરમાવ્યું કે ગુરુ પુષ્યામૃત યોગમાં આ પદવી થઈ રહી છે. વિક્રમ સંવત 1711 મહાસુદી દશમ, મહાસુદી તેરસ, પંડ્યા સત્યવિજયજી ભગવાન, પંડિત સત્યવિજયજી ભગવાન એમને ગૃહોદ્ધાર કર્યો અને આ શાસનને આખે આખું સંવેદી પરંપરામાં દાખલ કર્યું. માત્ર 7 સાધુ, માત્ર 4-5 સાધુજીઓ નીકળ્યા એ ગૃહોદ્ધાર માટે અને આ શાસનને એક નવી ગરિમા આપી. એક ગૃહોદ્ધારનો દિવસ વિક્રમ સંવત 1711 મહાસુદી તેરસ ગુરુ પુષ્યામૃત યોગ, ગુરુવારનો દિવસ. એટલી જ માંગણી કરવી છે ભગવંતોને કે ભગવાન આ શાસન એને મારા સર્વ સામર્થ્યથી સર્વસ્વ સમર્પણ કરીને એક નવી ગરિમા પર પહોંચાડી શકું એવા ગુરુ કૃષ્ણનો યોગમાં આશીર્વાદ આપો.
લખાણ પ્રકાશિત કર્યું છે. એનું નામ છે વિબુધ પદ વિજ્ઞપ્તિ. પંડિત પદ માટેનો બીજો શબ્દ છે વિબુધ પદ. દાદા લખ્યું હતું કે હવે પછી મારી પાસે જો પન્યાસપદ માટે કોઈ પણ વાત આવે છે તો જેના માટે વાત થઈ ગઈ હોય એને આટલી ક્ષમતા કેળવીને આપવા અને એમને બધી ક્ષમતાઓ લખેલી છે કે પંડિત પદની ક્ષમતા હાંસલ કરવી પડે. છેલ્લા મહિનામાં ઓછામાં ઓછું 4-5 વખત એ લખાણ મેં વાંચી લીધું છે. દરેક વખતે ટીક કરવાનો પ્રયત્ન કર્યો છે કે આગળ આખો કોરો રહ્યો છે ટીક વગર. જગતગુરુએ લખી છે કે એક પણ લાયકાત ન જડી છે કે ન ભવિષ્યમાં મારી અંદર જડે એવી મને સંભાવના દેખાય છે. સાહેબ આપ અમને આપો, અમે થોડી ટીક કરી દઈએ. પણ એક જ ભરોસો, ગુરુ ભગવાનને જ્યારે આચાર્ય પદ ગ્રહણ કર્યું, વડે ભગવાન તો આચાર્ય પદ અર્પણ કર્યું ભાવનગર દાદા સાહેબમાં, ત્યારે ગુરુ ભગવાન તે પોતાની આ છેલ્લી આવી દેશનામાં જે વાક્ય ફરમાવ્યું આખું યાદ નથી રહ્યું કેમ કે હું માત્ર 10 વર્ષનો હતો. એક વાક્ય મને યાદ રહી ગયું. ગુરુ ભગવાને કહ્યું હતું કે લાયકાત હોય છે માટે પદવી વડીલો આપે છે વાત ખોટી છે. આપણામાં લાયકાત હોય છે માટે વડીલો પદવી આપે છે વાત ખોટી છે. પણ લાયકાત જાગશે એવા આશીષ અને એવી શ્રદ્ધા સાથે પદવી આપે છે વાત સાચી છે. તો લાયકાત તો નથી પણ લાયકાત જાગશે એવી એમની આશીષ પર શ્રદ્ધા ચોક્કસ છે. અને આ શ્રદ્ધાથી પદનો સ્વીકાર કરે છે. કૃતજ્ઞતા કેટલી વ્યક્ત કરું કોના માટે એક લાંબુ લિસ્ટ છે. સૌથી પહેલું તો સ્વાભાવિક રીતે આપણો પોતાનો સંસારી પરિવાર હોય છે. મારી દીક્ષા માત્ર ને માત્ર મારી ઈચ્છાથી થઈ છે, નક્કી વસ્તુ છે. તો એ માં એ બાપ કે જેમને મને વૈરાગ્ય ન આપ્યો પણ દીક્ષાનો પ્રેમ ચડાવ્યો. મારી દીક્ષા સંપૂર્ણપણે પ્રેમની દીક્ષા છે. મને દીક્ષા ગમતી હતી, ગુરુ ભગવાન ગમતા હતા, બધા વડીલ ભગવંતો ગમતા હતા અને છોકરો કશું ગમે એની દીક્ષા થઈ છે. સંસાર અસાર છે એવું તો મને ક્યારેય નહોતું લાગ્યું, આજે નથી લાગતું. વૈરાગ્ય તો મને ક્યારેય નહોતું, આજે નથી. પણ સંસાર કરતા સંયમમાં કંઈ ઘણું વધારે સારું છે કે એ દિવસે પણ ખબર હતી ને આજે તો અનુભવ છે કે સંસાર કરતા સંયમ વધારે સારું છે. ગુરુ ભગવાન પૂજ્યપાદ વિજય શ્રીચંદ્ર સુરી મહારાજ નામથી કાફી છે, બીજું કોઈ પરિચય આપાય. એમને સંસાર સમુદ્રમાંથી બહાર કાઢ્યો, ગ્રહણ શિક્ષા, આત્મન શિક્ષા બધું જ આપ્યું. બીજા કેટલાય ગુરુ ભગવાન તો જેમને મને ઉપાશ્રય આવતો કર્યો હતો કેટલાકની શૃંખલા છે. વાત કરીશ મને આ વડીલ ભગવંતો તરફથી શું મળ્યું. મેં દીક્ષા લીધી ત્યારે ગુરુ ભગવાન આચાર્ય પદવી પર આરૂઢ થઈ ચૂક્યા હતા. શાસનની અનેક જવાબદારી હતી. એ મને સુધારી શકે, શીખવાડી શકે એવી ઈચ્છા અને આશીર્વાદ ચોક્કસ હોય. સમયનો અભાવ રહેવાનો. મને પાટલું પકડતા શીખવાડ્યું હોય તો આ પૂજ્યપાદ કલ્યાણ હિન્દુરી મહારાજ મને લૂમો કરતા શીખવાડ્યું, તરફમાં દોરો નાખતા શીખવાડ્યું, કાસ પલેવતા શીખવાડી, હાથમાં કેમ પકડાઈ શીખવાડી, દાંડો દંડાસન કોણે કહેવાય ઓળખાણ એમને કરાવી. અરે મારી વાત કરું, દીક્ષાના બીજા દિવસે મેં ક્યારેય દીક્ષા પહેલા એક પણ ઔષધ નથી કર્યો, એક પણ કામગીરી નથી કર્યો. દીક્ષાના બીજા દિવસે ઉઠ્યો ત્યારે ગુરુ ભગવંતે કીધું કે લઘુ સંખ્યા કરવા જરૂર છે. મેં કીધું હા. ગયો પાછો આવ્યો ત્યાં કમળ જેવું કઈ છે જ નહીં. ગુરુ ભગવંતે કહ્યું કે કુંડીમાં કરવાનું હોય. એટલે દીક્ષાના બીજા દિવસે જેને ખબર પડી કે કુંડીમાં માટલું જવાનું એ સાવ પૂરી કરતી છે. હવે એને શીખવાડીને તૈયાર કરવાનો. હું એક નિશંકપણે કહીશ કે ઘણા બધાએ ઘણું શીખવાડ્યું પણ મારી આશેવાદ શિક્ષા એટલે કે સામાચાર્યનું જે ઘડતર છે 75% થી વધારે પૂજ્યપાદ કલ્યાણ હિન્દુરી મહારાજે કર્યું. જો મારી આગળ દીક્ષા કરતા ગુરુનું નામ જ લખવાનું હોય તો પૂજ્યપાદ વિજય શ્રીચંદ્ર સુરી મહારાજનું જ લખાશે. પણ જો મને છૂટ મળે કે તમને આશીર્વાદ શિક્ષા દાતાના ગુરુનું નામ પણ લખી શકાય તો મારી નામ આગળ હું ચોક્કસ પસંદ કરીશ જે પૂજ્યપાદ વિજય કલ્યાણ હિન્દુરી મહારાજની છે. ગુરુ ભાઈ તરીકે જે વર્તન છે કે અત્યંત મૈત્રી સંબંધ અને માત્ર આ એ ગુરુભાઈ તો છે પણ મારા ગુરુ ભગવંતના પોતે ભત્રીજા પણ છે. એટલે અમારા પરમ
પાછો પણ મળે છે. ગુરુ ભગવાન ભાવનગર ત્યાં પત્રી આપવા પધારી શકે શક્ય જ ન હોય. અને એટલે સ્વાભાવિક રીતે માત્ર આગ્રહ ન હોય, જીદ હોય. અને વડીલ ભગવંતો આગળ જીદ કરીએ એમાં આપણે હંમેશા સફળ રહેતા હોય તમને પણ અનુભવ છે. તો જીદ જ કરી કે આપે તો લઈશ ને તો 2 વર્ષ લેવી જ નથી. બહુ સાચી વાત છે. 2 વર્ષ નથી લેવી તો બોલે તો ખબર હતી કોણ બાકી રાખવાનું. એટલે દુર્ઘટ થઈ જવાની છે ને થઈ ગયું. આ સંજે આટલી ઉદારતા ગઈકાલ સુધી રાકેશભાઈ એક જ વાત કરી છે કે મારા સાથે 1 રૂપિયો પણ બાકી ન રાખતા બધો જ લાભ સંજે મળવો જોઈએ. અને જે ઉદારતા આ સંતો પાસે પૈસો કોઈ પણ ખર્ચે નામ આવે જુલુસ કે ટેન્શન આ એક ડિજિટલ ઉદાહરણ વાત કરીએ નિયમ જે પણ હાજર છે એ બધાને આજે તમને એક નામ લીધું મંડળ પરિવાર. મંડળ પરિવાર એ કોઈ ગ્રુપ નથી. અને જે પણ પધાર્યા છે જે એના સભ્યો છે જે નથી સૌને એક વાત કરવી છે કે સંસાર એમાં વેદનાની ત્રિપદી છે, ક્લેશ છે, કસાય છે અને કંકાસ કર્મ છે. આની કાલીમાં સિવાય કશું નથી. સંસાર વેદનામાં સળગે છે. આમાંથી બચાવી શકે